હેલો મિત્રો, કેમ છો? કુમનાથ મહાદેવના દર્શનની સાથે તમને મળશે આજે આદ્રા નક્ષત્ર વિશે માહિતી. આદ્રા નક્ષત્ર એટલે કે તારીખ 6/12/2025ના દિવસે સવારથી શરૂ થતું આદ્રા નક્ષત્ર જે શિવને અતિ પ્રિય નક્ષત્ર છે. ભગવાન ભોળાનાથ લિંગ સ્વરૂપે આ નક્ષત્રમાં પ્રગટ થયેલા અને જેમની ભગવાન વિષ્ણુએ અને બ્રહ્માએ પ્રથમ પૂજા કરેલી. આ નક્ષત્રોનો મહિમા અનેરો ગણવામાં આવેલો છે. આ નક્ષત્રના દિવસે શિવ મંદિરમાં જવું, 11, 21, 51, 108, 1008 દીવાની દીપમાળા પ્રગટાવી ભગવાન શિવનું પૂજન અર્ચન કરવું. આ દિવસે ભગવાન શિવનું પૂજન અર્ચન જે કરે છે એને 108 મહાશિવરાત્રિનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું શિવ પુરાણની અંદર લખવામાં આવેલું છે. તો મિત્રો, આ દિવસને ભૂલાય નહીં. વર્ષમાં એક વખત જ આ દિવસ અને આ નક્ષત્ર જે ભગવાન ભોળાનાથને મહાદેવને પ્રિય છે એવું નક્ષત્ર આવી રહ્યું છે. તો સર્વે ભાવિ ભક્તો આ નક્ષત્રની અંદર શિવ મંદિરે જઈ અને ભગવાન શિવને પ્રસન્ન કરી પોતાના આરોગ્ય માટે, સુખાકારી જિંદગી માટે, પોતે સંતાન પ્રાપ્તિ માટે તેમજ સંતતિ પ્રાપ્તિ માટે અલગ અલગ વરદાન વચન માગી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા, ભગવાન શિવને થાળ ધરવું, ફળ ફળાદી ધરવું, ભગવાન શિવનો અભિષેક કરવો. આ દિવસે ભગવાન શિવનો અભિષેક કરવાથી પણ અસંખ્ય અને અલભ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પુણ્યનું ભાથું સૌ સાથે લઈ અને ભગવાન શિવને યાદ કરી ભગવાન સોમનાથ તેમજ કુમનાથ દાદાનું પૂજન અર્ચન કરી અને સૌ ભાવિ ભક્તોને આરોગ્ય વર મળે, આરોગ્ય પ્રાપ્તિ થાય, સુખ મળે. કારણ કે કુબેર ભંડારી પણ ગણવામાં આવેલા છે. એટલા માટે શિવનું આરાધ્ય કરવાથી ધનધાન્ય પ્રાપ્ત પણ થતું હોય છે. તો ચાલો આ દિવસે એટલે કે 6/12/2025ના દિવસે શુભ સવારે ભગવાન શિવના મંદિરે જઈ ભગવાન ભોળાનાથને લાલ ડાવી અને ભગવાનનો જપ જાપ કરીએ. ઓમ નમઃ શિવાય અથવા તો મહામૃત્યુંજયનો જપ કરી અને ભગવાનને પ્રસન્ન કરીએ. ચાલો ઓમ મહાદેવ, ઓમ નમઃ શિવાયનો નાદ કરીએ અને આપણો જે સનાતન ધર્મ છે એ સનાતન ધર્મના મુજબ ભગવાન શિવને આપણે વંદન કરીએ. તમે જે નિહાળી રહ્યા છો એ કુમનાથ મહાદેવ જે દામનગર લાઠી તાલુકાનું અમરેલી જિલ્લાનું નાનું અમથું શહેર છે અને ત્યાં શહેરમાં પણ ભગવાન ભોળાનાથ કુમનાથ દાદા બેઠેલા છે, જેનું પ્રથમ પૂજન પરશુરામે કરેલું એવું ગણવામાં આવે છે. તમે જે નિહાળી રહ્યા છો કુમનાથ સરોવર છે. નમસ્કાર.